વેલકમ બેક અને હવે વાત કરીશું ભર ઉનાળે જળબંબાકાર જેવી સ્થિતિ છે। આ પાણી ભરેલા દ્રશ્યો જોઈ એવું સહજપણે સમજવાની ભૂલ ન કરતા કે ક્યાંક માવઠું પડ્યું છે। આ પાણી ભરેલા દ્રશ્યો અમદાવાદ તંત્રની બેદરકારીને ઉજાગર કરી રહ્યા છે। શહેરના નિકોલમાં આવેલા અમર જવાન ચોકમાં ચોમાસા જેવો માહોલ અત્યારે સર્જાયો છે। છેલ્લા 5 વર્ષથી લોકો ડ્રેનેજના પાણી ભરાવવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આ વિસ્તારના લોકોની કમનસીબી છે કે તેમની સમસ્યાનું સમાધાન નથી આવી રહ્યું। લોકો આક્ષેપ કરે છે કે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ ડિંભર તંત્રને કંઈ જ પડી નથી। ચૂંટણી સમયે ઘરો-ઘર વોટ માંગવા આવતા નેતાઓ અને કોર્પોરેટર્સ પણ સમસ્યાની ઘડીમાં દેખાતા નથી। ગોઠણ સુધી ભરાયેલા ડ્રેનેજના પાણીમાં લોકો ચાલવા મજબૂર છે। બાળકોને શાળાએ લેવા મૂકવા જવાની ફરજ પડે છે। સ્થાનિકો તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા કહે છે કે આ સમસ્યા નવી નથી પરંતુ તંત્રને રજૂઆત કરી હવે અમે થાકી ગયા છે। ડ્રેનેજના પાણીના લીધે રોગચાળો ફાટે છે ત્યારે કોણ હાથ પકડશે એવો સ્થાનિકો સવાલ કરી રહ્યા છે। રજૂઆતો અનેક વખત કરી છે, લેખિત પણ રજૂઆત કરી છે, મૌખિક પણ કરેલી છે, છતાં કોર્પોરેટર કે ધારાસભ્ય કે અધિકારી કોઈ પણ આખું આડા કાન જ કરી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ ધારાસભ્ય કે કોર્પોરેટર અહીંયા ફરકતો પણ નથી અને આ ગંદુ પાણી છે એ અત્યારે પીવાના પાણીમાં ભળી ગયું છે અને લોકોને ઝાડા ઉલટીના કેસ અનેક સોસાયટીમાં બની ગયા છે। છેલ્લા 10 વર્ષથી અને એમાં પણ છેલ્લા 8 મહિનાથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીનો આ ધારાસભ્ય આ વિસ્તારમાં ફરકતા નથી। ખોબલે ને ખોબલે આ વિસ્તારની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપેલા છે। વોટ આપ્યા પછી એ લોકોની જે ફરજ હોય છે એ ચૂકી જાય ગયા છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને અને કોર્પોરેટરોને પોતાની અંગત સંપત્તિ વધારવામાં રસ છે, પ્રજાની મુશ્કેલીઓ વધારવામાં રસ છે। ખૂબ પાણી આવે છે, કંટાળી ગયા છે। આજે વરસાદનું પહેલા પાણી ગટરનું ઘરમાં આવે છે તો આ છોકરાને રોજ લેવા મૂકવા માટે આ 2 સ્કૂલ નજીક પડે છે તો છોકરાને ગટરના પાણીમાં રોજે લેવાનું મૂકવાનું અને આ છોકરા બીમાર પડે તો એની જવાબદારી કોણ લેશે? પીવાનું પાણી કેવું આવે છે? પીવાનું પાણી એ ખરાબ જ આવે છે, મિક્સ થઈને જ પાણી આવે છે। એમાંથી લોકો ઘરમાં ઘણા બીમાર છે, કેટલી દવાઓ લાયા છે। આજે બાએ બીમાર છે, છોકરીની 8 વખત દવા લાયા છે અને આ છોકરાઓ ઘરમાં બીમાર પડે, માણસો બીમાર પડે એની જવાબદારી કોની રહે? વોટ લેવા તો ઘરે ઘરે આવો છો તો એનું જવાબદાર તો લેવું પડશે ને। રોજ કમ્પ્લેન કરીએ છીએ, સવારે કરીએ છીએ, સાંજે કરીએ છીએ, એનો જવાબ કોઈ આપતા નથી। 2 મહિનાથી તકલીફ છે, કોઈ સાંભળતું નથી। આ રોજ આટલા પાણીમાં આવવું પડે છે। બોલો ચોમાસામાં શું હાલત હશે? અત્યારે એવી દશા છે તો ચોમાસામાં કેવી દશા હશે? રોગચાળો ફાટી પડશે હમણાં, જોજો ને તમે। અત્યારે આ ગરમી બિચારા માણસોની કેવી દશા ખરાબ થાય। કોઈ પ્રશાસન વાળા સામે જોતા જ નથી, કોઈ આવતું નથી, એમને ખબર નહીં પડતી। આ 2 મહિનાથી થાય એવું ભરાય છે।